મોજ કરો. આપણે છે ને 6-7 તારીખે વાત કરીશું. ઓકે 6-7 તારીખે? હા, અટણ મારે છે ને માતાજી મને અવતાર આવ્યો છે. હું અટણ છે ને માતાજીને જોવો બેઠો. હું જોવા તો ખાય કે જોઈ નાખું ને, થોડું કામ છે મારે. હોતો જોવો તો ના, અટણ નહીં, પછી. એટલે એક તમારા સમાજમાં પૈસા બાકી નથી દેતા, જોઈ જોવો ગયા ઈ નહીં દે. કેમ? બસ ઈ જોવામાં આવી ગયા. જોવામાં આવી જાય બૂઝ માર દે મને દે એવું નથી. નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મનસુખભાઈ બોલો. હા બોલો. મનસુખભાઈ, શું છે બધું દેવી પૂજક સમાજ વિશે? સમાજ ક્યાં આવે છે ને ઓલા કાક દરબાર કોઈ બોલતો હતો ત્યારે તમે કાક ચાલુ કર્યું હતું ને કે તું દેવી પૂજક બોલો છે એમ. અને મેં તમને ફોન 2 મહિના પહેલા કર્યો હતો, પણ ત્યારે તમે નતો ઉપાડ્યો. સારું લાગે ઉપાડું, નથી ઉપાડતો. સારું લાગે તો ઉપાડું, પણ શું યાર, અમે તમારા સમાજ વિશે કઈ બોલી છીએ? તમે કોણ બોલો? હું અજયભાઈ બોલું. ક્યાં ગામથી? રસાથી. અજયભાઈ, તમે અટણ છે ને મોજ કરો. આપણે છે ને 6-7 તારીખે વાત કરીશું. ઓકે 6-7 તારીખે? હા, અટણ મારે છે ને માતાજી મને અવતાર આવ્યો છે. હું અટણ છે ને માતાજીને જોવો બેઠો. હું જોવા તો ખાય કે જોઈ નાખું ને, થોડું કામ છે મારે. હોતો જોવો તો ના, અટણ નહીં, પછી. એટલે એક તમારા સમાજમાં પૈસા બાકી નથી દેતા, જોઈ જોવો ગયા ઈ નહીં દે. કેમ? બસ ઈ જોવામાં આવી ગયા. જોવામાં આવી જાય બૂઝ માર દે મને દે એવું નથી. એટલે મેં એની પાસે લીધા છે, પછી મેં પાછા દીધા છે, પાછા લીધા હતા, એટલે ભૂલી ગયા એવડે. પતી ગઈ વાત. જો તો ખરા. બાકી તમે બૂઝ માર દે 1000 આ તમે તાર વાળું કરવા બેઠા લાગો કા? ના ના, તો માતાજીને દાણા જોઉં. દાણા જોવો છો? હું યાર દેવી પૂજક વિશે બોલો છો, રેવા દો ને. પછી અમે ઉભા થાશું તો પછી ઉભા થાવ, પાછા રહી જાવ. ના, બે આવે ને પાછું. હે તમે ગમે એમ ઉભા થાવ તો બેહાડ દે, ઉપાધિ કરો. એટલે આપણે ઓલા ઘરે પાછ તમને દિયો નતા અડી ગયા? ક્યાં બોચરાજી માં વિશે બોલ્યા હતા, જો અડી ગયા હતા. ના રે ના, આઈડિયા હોય તો બંધ નથી. વિડીયો વાયરલ થઈ ગયા ભલા હમણાં. હોજું સારે કોઈ પકડી વિડીયો વાયરલ, જો સાંભળો, વિડીયો વાયરલ થયા એટલે જ મને આ દુનિયા ઓળખે છે. એટલે વાયરલ ઈ તો મેં બાયું આપડે તોલ નાખે ઉભી રે. હા, એક તોલ નાખું વાયરલ થઈ ગયું છે બધું. ઈ બાયું કહેવાય. આમાં કઈ ઘટે? આ તમારે જો બહુચરાજી મેં ભૂકા કાઢ નાખ્યા, બધીને ભૂકા કાઢ નાખ્યા, તોય બંધ થયો કોઈના બાપ કીધે. ઈ જોવાનું હોય, આ જોવાનું હોય કે જો ઈનો અડી ગયા હોય તો ઈ બોલતો બંધ થઈ જાય. આ તો તમે ને કહી દો, તમે નહીં, તમારા બાપના બાપ આવે તો કોઈને કીધે બંધ ન થાય. ઈ વાત છે. બાપ ને બાપ આવે તો બંધ નો થાય. ઈ વાત તો આને આઈડો હોય ઈ બંધ થઈ જાય. આ બંધ ન થાય એટલે કોઈ આને આઈડિયા નથી. તમારા ગામની અંદર આવવાના છે, તારીખ બધી કરે ને કમ્પ્લેટ. તમે અમારા ગામની અંદર આવો. હા, અમારા ગામની અંદર એટલે તમારે જોયા જેવી થાય. હે એટલે કાંઈ વાંધો નહીં, પણ તમારા ગામની અંદર આવવાની છે. પણ આ તારીખ બારીખ કમ્પ્લીટ થાય ને, તમારી તારીખ કમ્પ્લીટ ન થાય. પણ ધ્યાન રાખજો, ગાઢ તમારે રાખજો ખરા. ગાઢ સૂચીને ભાગી ન જતા નથી હો. અરે ભાગે ઈ બીજા આ નહીં. એટલે હવે દેવી બીજો કીધે એક હાલો ભાગતો ન હોય તો આ તો હાથી નું બચું. એટલે હાથી નું બસું ના કાનમાં તમે બહુ કરી. આ મદન્યું કેવાય. એલા આવે કાંઈ દેવી પૂજક ના છોકરા કીધે જો કુતરા ખવતા ન હોય તો આ તો મદન્યું કેવાય, હાથી નું બચું. હા, દેવી પૂજક ના છોકરા હાચી વાત છે, પણ ક્યારેક ઝપટે સડો તો ખબર પડે. કોઈ આખી વાત સમજતા નથી. તમારી પેઢીમાં કોઈ એક મકોડો માર્યો હોય, એકાદો માર્યો હોય તો બીજો મકોડો નથી તો નામ કેવડું થઈ ગયું છે ખબર છે તમને? તમારા થી કે હાલો માર નાખ્યો, એમ ન બોલ્યા? આપણે તો એ નો મરે એમ કહું છું. કેમ મરે? એટલે નો મરે, ઈ નેવતા બાંધવા પડે. તમારી કીધે મરે એમના ઊંધા માટે પાડવી ખાલી જોઈએ જ તે. ઈ નો ઈ પણ હા લે વાહ ગાંધીગીર માં જાઓ, લીંડા વેરાય બા. એટલે નો વેરાય ભલા લીંડા વેરાય એમ. આ છે ને સિંહ બચ્ચા કેવાય, કેવા બાકર બચ્ચા છો ને તોય બિચારા કેવાય. તમે 100 જણા હો ને તોય બિચારા કેવાય, અને અમે એક હોય તો હજારા કેવાય. કેવા કેવાય? મારી વાત સાંભળો. તમે દેવી પૂજક 100 ભેગા થાય ને તોય બિચારા, અને અમે એક હોય ને તોય 1000. હવે અલ્લાહ, હવે હું ફૂલડા કે એકે હોય તો 1000 જાય. ઈ વાત છે. બાકર બચ્ચા છો તોય બિચારા, અને સિંહણ બચ્ચું 1000. તમે જ્યાં આવો ના તમે બકરાના બચ્ચા કેવો? બકરાના બચ્ચા બસા એ તો આગેથી દેખાય, એનો કાક અડો તો ખબર પડે. કઉ છું બકરાના બચ્ચા એટલે બાકર બચ્ચા.
એટલે આ બાકર બસા નહીં કાંક પડખે ભેગા ક્યારેક થાય તો ખબર પડે. હાલ હવે આમાં જો મારે સાંભળો, આમાં કાંઈ બોર્ડર બાંધી નથી ભાઈ. આમાં કાંઈ બોર્ડર બાંધી ન હોય એ તો જીતા એના ભલા, એમાં બીજું કાંઈ વાત ન આવે સાહેબ. હરીફરી પાસે કે હું અમદાવાદ બેઠો હતો ને ફલાણી જગ્યાએ સૌનું આ ઈ તો તમારી દેવી બતાવે ને, તમારી દેવીને તો ભરોસો રાખો, તમારી દેવીને પૂછો ને, હું ગમે તે બેઠો ઈ દેવીમાં તો ભરોસો રાખો, દેવીને કોઈ જ ખબર જાય છે કે નહીં. હા, એનું તાણું આવે એટલે ઓટોમેટિક કાર્યવાહી થઈ એ જાય. કાંઈ તાણું ન આવે અને વેલ ભેગી ના થાય. એટલે કાંઈ એમાં જમીન ઉપર છૂટી જવાનું. અહીંયા આવો તો તમે શું થાય છે, રામોદાય ને તમને જમીનમાં છૂટી જવાનું તૈયાર દીકરો આવી જાય. લાઈવ લોકેશન નાખો તો રામોદમાં છું હું, લઈ લોકેશન નાખ, તને કહું છું રામોદમાં છું આવી જાય. તમે ખાલી ફોન માટે ફાંકા મારવા વાળા હારા બકરા જેવો વાત કરો છો તમે, રામુદ ની જ વાત કરો છો. ઘડીક કેવું અમદાવાદ છો, ઘડીક કે હું ભલા તને કીધું રામોદમાં છું આવી જાય. બધું કહું કે હવે ખાલી ફોન માં તો બંગા મારવા વાળાનો પાર નથી. એટલે ઈ જ તો તમારે ફેમસ થવા હાટું થઈને ઘડીક ફેમસ તો મેં ક્યાં તને કીધું ફોન કરો, ફોન કરો. અને તમારે એલા કાંઈ દેવી પૂજક કીધે કોઈ ફેમસ થાય? ફેમસ તો હારા માણા ભેગા રખડી ફેમસ થાય. તમારી ભેગા રખડી નું હાલા માતા શીખી થાય, રાજા બનતા ન શીખે. બપોર પછી દેવી પૂજક હોય એ શબ્દ કાઢ્યો તો આપણે એમાં એવું છે કે આપણા કુંડાળામાં કેટલા જણા રમી ગયા અંદર. જો આખી વાત સમજતા નથી. અમે અટણ જો હું અટણ દેવી પૂજક જ બોલું છું. એટલે દેવી પૂજક બોલો, તમારા કુંડાળામાં રમી ગયા કેટલા કામ. અરે આ તમે સમજતા નથી. મારા બાપાએ એટલા છોકરા પેદા કર્યા ને દેવી પૂજક માં બધે મારા બાપા દીકરા દીધા છે, એટલે હું બધે મારું. મને નથી બોલ્યા તમારા વિશે. તમે એમ કહો છો કે હું દેવી પૂજક છું. મારા બાપો રહ્યા ને, મારા બાપાએ કલર ના છોકરા ઝીણ્યા છે, એટલે હું દેવી પૂજક બધાનું ભેગું થઈ ગયેલું છે. એટલે આટલું બધું ના તમે નો ખબર હોય. આ ઈ વાત છે. તમારી જેવા દેવી પૂજક 18 વર્ષમાંથી ગમે આવ્યા બધાને જવાબ દઈ દીધા, તો હવે તમે શું ગણાવ? કાંઈ ન ગણાય. ઈ ધૂળી એટલે જ આમાં તમારું આમાં શું તારી પાસે એમાં એવું હોય બાપા, કારણ ની થાય નહીં, ગળ સોપડી વાતું એ થાય નહીં, વડા વિશ્રામી મીંદડે થી પટાથર ન મળે હોય કેસરી ના ખા. મીંદડે થી પટાથર મળે એ મીંદડા બહુ થાય વોડીએ ઝેકડા ભાઈ. સમજ બાંધતા હતા સ્પીકર ને ડીજે હાટું ખબર છે કાક છે ને 1500 રૂપિયા હાટું કાક ગોંડલ નથી બાજ્યા તમે કાક અંદર? ના રે બાપા. હા ઓલા સ્પીકર જો ને કે આ ઓફિસ છે, આ ઓફિસ ની અંદર કાર્યવાહી ન થાય, પ્રાઇવેટ છે ને એવું બધું ક્યાંની ઓફિસ? હા તમારે કાક ઓલો હું નામ તો ભૂલી ગયો. 2 મહિના પહેલા બધું ઓકે કર્યું હતું, પણ અત્યારે મજાકમાં ફોન કર્યો લાઈન મેં કીધું અમને ઘડીક ફોન કરવી. એમાં હું વાત ફોન કર્યો હું હારો માણસ છું, તમે જવાબ હારો નથી દીધો. એમાં હું આમાં ઓલા કેસરી થઈ ગયા ભાઈ. મેં તમે જવાબ હારો દીધો જ ન દીધો. હા દીધો ને તો બીજી ક્યાં વાત કરો? અમે હારા માણા હોય, અમે સજ્જન નું સોરું હોય દાદા, અમારા બીજી વાત જ ન આવે. હાલ એટલે સજ્જન નું સોરું તો આટલી બધી ટીપણી બધાની પણ એટલે ટીપ્પણી કરવી તો માણસનો અધિકાર છે, એની માં તો નહીં રંગ લગાડે. એટલે અધિકાર છે ને કઈ રીતે? બધા રીતે હે એટલે અમે કોઈ સમાજ નો અધિકાર એક વાર અમે ટિપ્પણી કરી તમારા સમાજ ની એટલે કરણ બાપા તમારા આપડે ડટી રતી હોય તો કરાય, એમાં થોડું. અને આ તો ડટી વાળાનું કામ છે ભાઈ. ફરે છે ભાઈ. એ ભાઈ હા આમાં તો ડટી રતી હોય તો કરાય. તમારી ડટી છે, ડટી હોય તો કરાય. ડટી બધું છે, પણ તમારી ડટી લાગે છે કેટલીક બાજુ ફરી જાવ છો તમે? ઘડી બાજુ ન હોય એટલે આમાં ડટી નો કઈ મિલાપ નથી, એટલી ફરી ગયા લાગે ભાઈ. અને એકાદ વાર સંમેલન કરે કે રેલી બેલી કાઢે ને? રેલી બેલી કાઢીને પછી શું કરવાનું? રેલી બેલી થોડી કાઢવાની આમાં. મનસુખ ગોવિંદ હાય હાય એવી રેલી કાઢો. મનસુખ ગોહિલ હાય થાય, પણ એ જે વાર લાગશે થોડી. નો થાય નો. ઈ હાય કરવા લાલ લાઈટ વાળા આવે તો એ કઈ ગોઈતા ચડે નહીં. તમે કેવા છો? ગોહિલ છો હે? રાઠોડ કે ગોહિલ? કે અમે? હા અમે તો રાઠોડ છીએ. તમને કીધું કે મનસુખ ગોહિલ આવે તો ગોહિલ ક્યાંથી કરી ગયા? એમ ગોવિંદ મારા બાપાનું નામ છે. ગોવિંદ ભાઈ તમારા બાપાનું નામ છે? મારા બાપા ગોવિંદ. ગોવિંદ આખી જગતમાં બધાને ભગવાન ગોવિંદ. એટલે ઈ કોનો બધાનો કોનો? એટલે તમે ગુરુ ને ગોવિંદો નું ખડા મેં કિસી કો લાગુ પાય, બલહારી ગુરુ મારા દેવ ને જેને ગોવિંદ દિયો બતાય. ના ભાઈ તમે બપોર પછી ઓલા દેવી પૂજક કીધું ગોવિંદ ની ભક્તિ કરવી પડશે ભાઈ. જો તમે બીજી વાત કરો ગોવિંદ ને આખું 10 માણસ. દેવી પૂજક બપોર પછી કઈ રીતે થયા? તમે ક્યારે ખોય બેસી ગયા? છે ને દેવી પૂજક ના ખોય. એટલે અમે દેવી પૂજક એટલે બધા દેવી પૂજક તમે અમારામાં જ આવો. કેમ તમારામાં ક્યાંથી આવી? એટલે તો હું દેવી પૂજક હોય તમે ક્યાં ગણાવ? દેવી પૂજક એટલે તમે મારા ગણાવ. હું દેવી પૂજક બધા મારા.
તમે બપોર પછી દેવી પૂજક નું કીધું કે નહીં? હા એટલે જો મારે સાંભળો એમાં એવું થઈ ગયું પછી મારો બાપો હોય તમારો બાપો ને તમારો બાપો હી વાત થાય પૂરી. ના ના હી નહીં એમ જ આપણે આ રીતે વસાવવાનું કાંઈ બીજું નહીં બોલવાનું. ના એમાં હી થઈ ગયું કે નહીં તમારે મોઢે હી? હા બસ એમ એટલે તમારો બાપો હી. નહીં તમારો બાપો એટલે હી લે હું ના ના હોય તો ખોટું થાય. તમે કીધું અમારો બાપો રાઠોડ એમ કીધું લે? તમે રાઠોડ હોય તો હું થોડો ના પડું. નહીં તમે કહો છો કે તમારે જાઓ મારો બાપો તમારો બાપો જાઓ હું બોલું ને તો મારા બાપમાં ફેર હોય. કાકા હું એવો સિગર વાળો માણસ છું. એટલે બાપમાં ફેરો પણ તમે બપોર પછી એમ અમે તમારો બાપો તમે દાનમાં દઈ દઈ જાઓ જો કદાચ તમે સુધરતા હો તો. હા એટલે સુધરી કેવા છે હું સુધરતા હોય તો જો મારો બાપ તમે દાનમાં દો તમારો બાપ જાઓ આજથી વાત પતી ગઈ. એટલે મારા બાપા એટલે મારે આપણે વાત કરું છું તમે એમ ન થવું જોઈએ કે મનસુખ ગોવિંદ હું છે કાકા સિગર વાળો માણા. એટલે હું જીગર વાળો તો મેં કીધું ને હાલો મેં કહી દીધું ને કે આજથી મારો બાપ તમારો બાપ જાઓ નો જોઈ મારો બાપ નો જોઈ તમારો બાપ. પણ અમે એક વાર કીધું વાત પતી ગઈ પૂરું થઈ ગયું. એમ આમાં આ બોલી એ કોની કહેવત હોવી જોઈએ મારા ભાઈ. હાલો રાખી દ્યો. ઘરની બહાર આદમી નીકળતા નથી ને ઘરની દોડી ક્યાંક નીકળતા નથી બહાર. હવે બીજી ક્યાં કરો યાર. નહીં હકીકતમાં મેં ચાર એક વાર તમારા શેડા કમ્પ્લીટ જ કરેલા છે પણ તમે ક્યાંક બાર તો નીકળો. આપણું બધું કમ્પ્લીટ છે. એટલે એવું નથી મનસુખભાઈ. ક્યારેક તમે જો અમદાવાદ થઈ ને બધા અલગ અલગ ફોન થી તમને કે પણ તમે વ્યવસ્થિત જવાબ નથી દેતા. એકવાર એક બાપની ઓલા તો મારી વાત સાંભળો લોકેશન નાખો તો હાલ નાખે છે લોકેશન નાખ દો ચાલો. લોકેશન નાખ્યા પછી ક્યાંય મોવારો તૂટશે નહીં તો હું કરશું. મોવાઈ તૂટી જાય તાણું આવે તો કાંઈ ન થાય. તમે બીજી વાતો કરો માં એટલે એટ્રોસિટી મારવા હેલ્યા એટ્રોસિટી તમારે કાંઈ ગોઈતા ન કરે. મારી વાત તો સાંભળો પછી એમ કેવા થાય ઘરમાં કરીને મારી રૂયા ગયા એમ ને. તમે આખી વાત આ ખાલી હું આ તમારું રેકોર્ડિંગ ખાલી હું જો સોશિયલ મીડિયામાં નાખું ને એટલે તમારો ફોન બંધ થઈ જાય તમને ગેરંટી દઉં. તમારે માં નામનો નાખી દો હાલો નાખી દો રાખો. હાલો તમારું નામ બોલો આખું. તમારું નામ બોલો. અજયભાઈ નામ છે મારું. અજયભાઈ અને તમારો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ નંબર તમે બોલો તમારા મોટોથી. મારો મોબાઈલ નંબર જોવો પડશે આવડા લઈ લો ને બાઈ એક મોબાઈલ નંબર બોલતા આવડું નહીં હારા નીકળી જ પીડ્યા છો રાખો ને યાર. એવું નથી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.